ઉત્તરાયણનો તહેવાર જેમ જેમ નજીક આવી રહ્યો છે તેમ તેમ પતંગના દોરા સાથેની દુર્ઘટનાઓ વધી રહી છે। પતંગના દોરાથી અકસ્માતના બનાવો વધી રહ્યા છે। ત્યારે નર્મદા જિલ્લામાં એક યુવકનું પતંગના દોરાથી ગળું કપાયું છે। ખેતરમાં જઈ રહેલા યુવકના ગળામાં પતંગનો દોરો ફસાયો હતો, જેના બાદ તેને 40 ટાંકા લેવાયા હતા। નર્મદા જિલ્લાના નાદોદ તાલુકાના વરખડ ગામે રહેતા યોગેશભાઈ બાઇક લઈને ખેતર જઈ રહ્યા હતા, ત્યારે યુવાનના ગળામાં અચાનક પતંગની દોરી ફસાઈ ગઈ હતી। તેમને ગળાની ઉપર દાઢીના ભાગે ઈજાઓ પહોંચી હતી। ગળું ચીરાઈ જતાં તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયા હતા। તેમાં 40 ટાંકા લઈને તેમનો જીવ બચાવી લેવાયો હતો। ઉત્તરાયણ પૂર્વ દરમિયાન પતંગ સગાવવા માટે વપરાતી દોરી લોકો માટે જોખમી બનતી હોય છે। દોરીના કારણે લોકોને ગંભીર ઈજા પહોંચે છે અને કેટલીકવાર મોત પણ નીપજે છે। ત્યારે આજરોજ દોરીના કારણે એક યુવાનનું ગળાની ઉપર દાઢીના ભાગે ચીરાઈ જતા દોડધામ મચી હતી। આમ 35 થી 40 ટાંકા લઈને તેઓનો જીવ બચાવ્યો હતો। તો હાલ અત્યાર માટે આટલું જ મિત્રો। ફરી મળીએ નવી અપડેટ સાથે। તે પહેલાં વિડીયોને લાઇક કરી ગુજરાત ટોપ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને પાસે આવેલું બેલ આઇકન પણ દબાવી દેજો, જેથી તમને નવી નવી ખબરો મળતી રહે।